તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે કાંઈ કામ તો નથી, પણ આગળ ખબર પડે નાસ્તો બાસ્તો કરી આપણે તૈયાર થઈ ગયા છીએ। જો આરાધનાબેન પણ આવી ગયા છે, જોઈ લ્યો તમે। અને સવારનો નજારો તમે જોઈ લ્યો। તો જોઈ લ્યો તમે સવારનો નજારો કેમ છે। સુરત દાદા પણ નીકળી ગયા છે આપણે। અને જોઈ લ્યો ચકલાનો અવાજ આવે છે થોડો થોડો। અને જો મારા બા વहाँ બેઠા है ઘરની બહાર। તો હાલો હવે જાય આપણે ફાકી લઈ આવી પેલા। તો આપણે આજે કાંઈ કામ નથી, પણ પારસભાઈને પાણી વારવા જવાનું છે। આપણે તો કાંઈ કામ નથી, આપણે શું કામ હોય તે આગળ ખબર પડે આપને। તો ચાલો જઈએ આપણે બહાર। તો જોઈ લ્યો બહાર આવ્યા તો આ ભાઈ જોઈ લ્યો ખટારો લઈને રમે છે સવારમાં। અને મારા દાદા નાસ્તો કરે છે। નાસ્તામાં ભાખરી અને ચા બે છે। ચાલો નાસ્તો કરવા બધાય। હાલો પારસભાઈ વાડીએ જાય છે, જોઈ લ્યો તમે। ગાડી ચાલુ કરી, ગાડી ઘડીક ચાલુ રહેવા દેજો ભાઈ, નકર ઉપડશે નહીં। હાલો જાય છે એ વાડીએ, અને આપણે હવે આમ ફાકી બાકી લઈ આવીએ। હાલો જાય ફાકી લેવા। તો માર બા ની એમ કે આપણે બાટલો લેવા જવાનું, તો આપણે હાલો બાટલો લઈ આવીએ। હાલો દાદા। તો જો આપણે આ ઓલા ઘરેથી ઓલા ઘરે આ બાટલો લઈ જવાનો છે। તો હાલો લઈ જઈએ ઓલા ઘરે માર બા ને ન્યા। હા ભાઈ સીધો આલે। તો હાલો હવે આ બાટલો કાઢી અને ઓલો બાટલો આપણે ચડાવવાનો છે। આ બાટલો ખાલી થઈ ગયો છે, તો આપણે આ બાટલો ચડાવવાનો છે। તો હવે આ બાટલો કાઢી લઈ। તો હાલો આપણે બાટલો બદલાવી નાખ્યો છે, આ બાટલો ચડાવી દીધો ને આ આપણે કાઢી નાખ્યો છે। આ બાટલો હવે ખાલી થઈ ગયો છે એટલે। આપણે વાડી આવી ગયા છીએ। આપણે કાંઈ ઘરે તો કામ હતું નહીં એટલે આપણે વાડી આવી ગયા। જો તમે જેમલ કાકા બેઠા છે, અને બાજરાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે આપણે। જો કાલે એડી ખેરતા હતા આપણે, એ એડી અટાણે આપણે ખેરી નાખી છે, અને અત્યારે આપણે થોડીક જ એડી રહી છે। યા એટલી એડી એમાં થોડો ઘણો ભેજ હશે એટલે આપણે આ એડી એટલી રહી ગઈ, બાકી આ જે સુકાઈ ગઈ એ એડી આપણે ખરી ગઈ છે। હલ્યો એટલો બધો ઢગલો થઈ ગયો, આ ઢગલો પાછો વાં ચડાવવો પડશે ઉપર। અને જો વાં ટ્રેક્ટર પડ્યું હમણાં બાજરાનું આપણે વાવેતર બાજુના ખેતરમાં થશે ચાલુ વાવેતર કરવાનું। તો જો આ છે આપણે ભૂકાનું ગોડાઉન, આખું ગોડાઉન ભરી દીધું હોય, જોઈ લ્યો તમે। એટલે આપણે ગાયું ભેહું હોય અને નાખવા હાટું આખા વરખ ક્યાંય ગોતવું ના પડે, જોઈ લ્યો આખો ગોડાઉન ભરી દીધો। તો જો આપણે સાયકલ લઈને નીકળી ગયા હોય, આપણે જવું છે માઓલી તુવેર વાઢે અહીંયા એ બાજુ જાય આટો મારી આવી કે તુવેર કેવીક છે। હાલો મળીએ અહીંયા। તો જોઈ લ્યો આપણે દરગાહ પાસે પહોંચી ગયા છે। જો આ પીર બાપાની દરગાહ છે, જોઈ લ્યો આપણે। તો જોઈ લ્યો આપણે તુવેરના ખેતરમાં આવી ગયા છીએ, અને આપણે અત્યારે 30 મજૂર આવી ગયા છે, અને તુવેર વાઢવાનું કામ ચાલુ છે। જોઈ લ્યો તમે આ બાજુ ઘઉં વાવેલા છે, આ બાજુ જો ડુંગળી વાવેલી છે આપણે, જોઈ લ્યો તમે। તુવેર આપણે અડધી વઢાઈ ગઈ છે, અને અડધી આપણે હજી બાકી છે। તો તુવેર હજી વાઢવાનું કામ હાલે છે, જોઈ લ્યો તમે। તુવેર તમને બતાવું કેવી તુવેર છે, જોઈ લ્યો તમે। તુવેર આપણે કાપીને રાખી, તુવેર જોઈ લ્યો તુવેર કેવી છે। લેતો 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 રસિકભાઈ લેતો।
Here I come. Oh, here I come. અત્યારે જો આ શાક માટે તુવેર ઉતારે છે ભાઈ. લ્યો આપણે તુવેર શાક માટે લઈ જઈએ અને ઘરે જઈને શાક બનાવવા હાટું. લ્યો અટાણે ઉતારે છે. વાડીએથી આવી ગયા છીએ ઘરે અને હવે બપોરા થઈ ગયા છે. તો હાલો આપણે બપોરા કરી લઈ. હાલો હવે જમી લઈએ આપણે. તો ખાઈ પીને આપણે વયા ગયા નદીએ એટલે ગયા કે આપણે ધોવાની હતી જીગા કાકાની મોટર. હું અને મેહુલ બે આવ્યા હે અને જીગા કાકા પણ આવ્યા હે. મોટર ધોઈ છીએ આપણે. જો અમારા ગામની નદી તમે જોઈ લ્યો. અને આ આપણે પહેલાં ધોઈને અહીંયા સૂકવવા માટે રાખી દીધા છે. તો હવે આપણે મોટર ધોવાનું કામકાજ ચાલુ રાખીએ. તો મેહુલને પહેલાં કીધું જીગા કાકાએ કે પાણી નાખીને પહેલાં મોટરને પલાળી દે. તો અટાણે પહેલાં પાણી રાખીને આ મોટરને પલાળી નાખીએ આપણે અને પછી આપણે મોટરને ધોવું. પારસભાઈ આવી ગયા વાડીએથી. જો મારા બાન ઘરે અમે બધાય બેઠા હે. અટાણે પાણી વારવા ગયો તો આવી ગયો હે. મારા બાપાની હુતા હે. કઈ બોલો, શું કરો હો? લાંબો વાહ કરી લીધો. આરાધના બેન ને ભણીને આવી ગયા છે અને અટાણે જોવો એ લેસન કરવા માંડ્યા છે. જો અત્યારે લેસન કરવાનું કામકાજ હાલે છે આપણે. મેળી ઉપર આવી ગયા છે. જો આ અટાણા ગેમ રમે છે અને આ બેઠો છે અહીંયા. જોઈ લ્યો સાંજનો સમય થઈ ગયો છે. જોઈ લ્યો એ બે ગેમ રમે છે. ઓલો વિડીયો એડિટ કરે છે અને ઓલો ગેમ રમે છે. તું હું વિડીયો એડિટ કરી. તો જોવો આ બોયડીમાં બોર આવી ગયા એ તમને બતાવું. જોઈ લ્યો બોર આવી ગયા છે બોયડીમાં. તો જોવો આ 2-3 દીથી આ પતંગ અહીંયા હલવાઈ ગઈ છે. કોઈ કાઢવી એને. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે હું તમારા માટે નવા વિડીયો બનાવી શકું. અને મળીએ આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન. બાય બાય.